ભગવાને ખેડૂએ ભાગીદારી કરી ધંધામાં. ભગવાને કીધું ધરતી મારી, વરસાદ મારો, મહેનત તારી, 50% ભાગ માગી લે. એટલે ખેડૂએ કીધું કે ભગવાન તમે બધું આપો છો તો એકચ્યુઅલી તમે પેલા કહો કે તમારે શું ભાગ જોવે એટલે મને ખેતી કરવાની ખબર પડે. એટલે તો આમ જો ન્યા રેડી હોય, ધરતી પર આવે ને મારો દીકરો બુદ્ધિ વાળો થઈ જાય, છૂટો પડે અને બુદ્ધિ આવી જાય. એટલે ભગવાને કીધું કે એક કામ કર, જમીનમાં થાય મારું, બહાર થાય તારું. મારો દીકરો બાજરો કર્યો, બહાર છે ડુંડા બાજરો લઈ લીધો ને ભાગના ભગવાનના ભાગમાં થળી આવી ગયા. ભગવાનને કે આખો દાજ ગયું. ભગવાન કે મારો દીકરો છેતરી ગયો. ભગવાને કીધું કે હવે એમ નહીં, જમીનમાં થાય ઈ તારું, બોલ ખરી જમીનમાં થાય મારું હતું ને કે હવે ઈ તારું, બહાર થાય ઈ મારું. સિંહ જીકી સકરિયા કર્યા, સકરિયા ઈ કેમ કહી દેવાનું આપણે? હા એટલે ફરે ભાઈ. તો ઘણા એમ કે ને કે એનું ઈ કહી દઉં, સકરિયા કર્યા. બોલો કોશે કોશે રતાળું કાઢ લીધા, વેલાઈ ગયા ભગવાનના ભાગમાં. આ લીલાવતી ને કલાવતી ની વખતે જો વાણમાં નો સત્યનારાયણ ભગવાનમાં ભીર્યા ઈ. હા અને મને તો ઈ થાય સત્યનારાયણ ની કથા અમેરિકા હોય કે ભારતમાં હોય બધે શીરો જ તે પ્રસાદ. બોલો અને ઈ શીરો એવો થાય વાળો હથેળી વાવે જીભમાં મળે ગલગલિયા થાવ. આ સંતો જ આપણે લાડુડીના પ્રસાદ આપે. આ પ્રસાદ માત્ર મીઠો કેમ લાગે? કારણ કે જેને બનાવ્યો છે એને ભાવ છે અને લીધો છે એને ભાવ છે. ભાવ છે સ્વાદ આપી દે આપણે. આ બેનો છે આ સત્યનારાયણની કથા હોય શીરો બનાવતી હોય કેવો ભાવથી બનાવે. એક પાણી ભરતી વખતે, એક રસોઈ કરતી વખતે બેનો સાંભળજો, અને એક ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં આ દેશની જગદંબાઓ શાસ્ત્રનો હથવારો લેતી લેતી ગીત ગાતી ગાતી જો કરતી હોય ને કામ, ઉદરમાં સંતાન હોય ત્યારે એમ કહેવાય કે એ સંસ્કારના કે કોઈ મહાપુરુષોની વાણી સાંભળતા હોય તો એ સંતાનોને ડાયરેક્ટ સંસ્કાર લાગવાના. પાણી ભરતી વખતે કીર્તન મગનમાં ગાતી ગાતી એમ કહેવાય કે હાલી જતી હોય તો એ પાણીની અંદર પણ સંસ્કાર ભળવાના. રસોઈ કરતી વખતે હોય એ જ્યારે કીર્તન ગાતી હોય તો એની અંદર એ ભજન ભળી જવાનું. એ ભજન ભળી જાય છે એટલે પ્રસાદ થાય. મૂળ મા ભાઈએ મારી નાખ્યા. આ જેટલા બહાર પંજાબી કેટલાય ખાધું અમને ઉછાત કરો ને એમાં શું આપણા બાપુજીને જાય ખાધું તો એમાં ક્યાંય ઓહો ખાલી 30 જણા જ ખાધી હોય છે. પણ એક ઔપચારિક પૂછું તમને, એક બહુ સ્વામીજી મને આ પ્રશ્ન બહુ કારક મને માથામાં લાગે છે સાહેબ. પંજાબી આપણે ખાવા ગયા હોય અને ત્યાં બેનો ભાઈઓ બધાને કહું કે ત્યાં જે રોટલી આપણને જે તાંદુરી રોટલીને ઘડીક અડધી મિનિટ પછી થઈ જાય અને પછી જે તણાઈ જાય છે જે આપણે ખેંચવી પડે, આવી જો ઘરના એ ઘીરે બનાવી હોય તો કેટલા સ્વીકારે? મને કયો મારું દીકરું ઘૂઘલું બાંધ્યું ન યાદ રોટલી એની કરતા પોતાના ને સ્વીકારો ને બાપા. હું કામ હક તળિયું ખેંચવા જાઉં છું? પણ બહેનોના તમે જુઓ એનો ભાવ તમે જુઓ. એ કોઈ પણ સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો મીઠો થાય છે કે આ કોઈ સંતોની પ્રસાદી મીઠી લાગે, એમાં ભાવ કેટલો. જો આ શીરો કરતા કરતા ભલે બાજુના રૂમમાં કીર્તન ગવાતું હોય પણ જે બેન શીરો બનાવતા હોય ને એનો તવીથો હાલતો હોય ભાવથી, તાલમાં હાલતો હોય. ઉતાર આરતી શ્રી કૃષ્ણ ઘેરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે ગાવ્યા, પાતાળ જઈને નાગના છા નાગણિયું ને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એક જગ્યાએ મેં એમ કીધું ને કમળ ભારો લાવ્યા તો એક ભાઈ મને કે ભાજપમાં લાગુ લે. એટલે કીર્તનમાં રાજકારણ હું કામ નાખો? એમાં આમાં આવે છે તો કહું છું, એમાં કહેવાય કે પંજો નો આવે, એમાં ફીટ નથી થતો. આમાં કમળ ભારો લાવે ને પંજો તો પ્રસાદ લે બેઠો બેઠો. પણ તો એ ભાવના ભળે છે એટલે કેટલો લીહો શીરો થાય. હાથમાં આવે તો જીભમાં મળે ગલગલિયા.
પેલા તો સ્વામીજી આપ જો હવે આમ ગામડામાં કથા થતી ને તો પહેલે આજ જે 15 જણા બેઠા હોય, 2-3 પાડો હોય, 2-3 મહેમાન, ઘરનો ઘૂઘલો, અને આપણા ગામડાના ગોર દાદા તેથી માઇકે નહીં, લાઇટે નહીં, પેટ્રોમસ મૂકી હોય, આ દીવાનંદ વાળા દાદા કથા વાંચતા હોય, એમ કરી કારવી ને લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારી માંગ, આવું બધું ભેગું થઈ જતું તેમ. ત્યાં સુધી ડાયરો હજી ઓટલે બેઠો હોય, બજાર બીડીયું ટેકાવતા બેઠો, ગોરે ઢીલો લાગે. પણ જેવો 5મો અધ્યાય આવે, કોઈ સત્યદેવ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, હવે પૂરું થવાય એવું લાગે જાય. 5મો અધ્યાય આવે તો હુડુલુડુ કરતો આખું ફળિયું ભરાઈ જાય. અને ઘણા તારે તો ભાઈ આ કોઈ લાઇટો નહોતી, મોબાઈલ નહોતા, વાતાવરણ શાંત હતા. ભલે ગોર બાપા ઘરે બોલતા હોય પણ વાડીએ એ કથાનો અવાજ આવતો હતો. અરે ગામડામાં દેશી ભજન થતા ને તો 3 ગામને હિમાલય ભજન સંભળાતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો. અને જે માણસ અંદરથી શાંત હોય ને એ જ બીજાને સાંભળી શકે. અત્યારે આપણે માઇક એટલા છે તો એમ કે વધારો વધારો, શું કામ? અંદર બગડ્યા આપણે. આ સાંભળેલા છે ભજન આપણે કે એક ગામડાનો માણા એ વગર માઇકે ગાતો હોય ને વાતારા નમિયા હે ભીજું ગળવા એ લાગ્યું રે મેં વારી જાવાંગ દણિંગ દાંગ દાંગ દણિંગ દાંગ દાંગ દણિંગ દાંગ દાંગ એ ગળવા લાગી રામ રામ. હે મંદિર હે કે આપણે એમ થાય કે બોલ કરી લીધો. હે મંદિરિયા ની પછી ભારે કહું ભરોસો રે હે દિલડામાં તાત્કાલિક આ જે ભજનની જે લહેર હતી એ માણસ ટૂંકી વાત કે અંદરથી સાંભળતો તો ગોર બાપાને જેમ થાળ ગાતા ને તો હિમાડે સંભળાતો. સત્યનારાયણ નો થાળ આવે તો ઘણા વાડીએ પાણી વાળતા હોય, એ રાતના ન્યાલી ડોટ દે વાડીએ વાહુ ગયો ને ન્યાલી થાળ થાય. આરોગો નંદલાલ રે મારા તા તો વાડીએ વસૂટ્યો માધવ દાસ ના સ્વામી શ્યામ તા તો કડકીમ ગળી ગયો હોય. માધવ દાસ ને હારો હાય. એક જણો આવી જ રીતે આવ્યો ને બધા પ્રસાદમાં બેઠો થયો. જાદુ બાપા એમ કહેતા કે 2 હાથમાં પ્રસાદ લઈને એના બાપે કોઈ દી કોઈને દીધું ન. ઘણા 2 હાથ છે ખોટા ખોટા ધાવડાને પ્રસાદ આપ્યો ને મૂળ તો વાડી હજી વાળું બાકી હતું સમજ. એને એમ હતું હેરામાં ગોઠણ મારીશું તે ઓલે હોપારી જેટલું આપ્યો તથા મોઢું બગાડી ગયું. આમ ઓય હે ને બોલો કે ભાઈ મારે બધે પકડો નાખ ની પણ ક્યાં તારા બાપ નો છે ડે ને હું ક્યાં કહું એટલો બધાને દે. આ દુઃખ છે. તમારી ફરમાઈશ હા ફરમાઈશ સાંભળ્યું તો સામે યાદ આવો હારે બહેન ફરમાઈશ ન કરાય ના લઈ લે. છોકરો તબલા વગાડે ના હોનાની ફ્રેમ ના ચશ્મા પહેરે આને ક્યાં તૂટવું કાય જરા દાંત જ કાઢવેલા હાથમાં રાડો ઘડિયાળ બટા તું કઈક હોનાના શેન બેન બિચારાને પટ્યું બાઈ જોઈ કે હે બસ દોરો અને આ માળા એ તો કોઈક બાપુએ કોકે પહેરાવેલી છે ગળામાં મારા બિચારાને મારા દીકરાને હજી લગ્ન ન કરી દીધા હાલે વાંધો બીજું એની કરતા એક કામ કર સ્વામી પાસે આશીર્વાદ લઈ લે. આ તારા બાપા નહીં કઈ આપે રામ રામ કરી તોડવી નાખવાનો મુગાડી વગાડે કારણ કે પકડાવી દીધા પાછા મઢવાઈ જાય. હમણાં અમને ખબર પડી આ મોકલે છોકરો શિહોર ને આ નીકળે ભાવનગર. હમણાં ખબર પડી કે આ તબલા ભાવનગર મટાવે. બાપ દીકરા હકીકત છે પણ બે નો સાહેબ એકવાર મને કહેતો હતો આ છોકરો ગાડીમાં મને કે કાકા મારા કોઈ મિત્ર નથી ને મારા બાપાનું મારો મિત્ર રાખો.
અને એક બહુ સારી વાત, બાપના અને દીકરાના બેના છપ્પલ થવા મળે ને એક હરખા, ત્યારે એને મિત્ર જ બનાવવો, જેથી કરી અને જ્યારે જ્યારે ગીતામાં કંઈક કહેવાનું આવ્યું છે અર્જુનને, તમે બાપ બનીને છોકરાને કાંઈ ન કહી શકો સાહેબ, મિત્ર બનીને કહેશો ને તો 100% છોકરો એમ કહેવાય કે ગ્રહણ કરશે. જ્યારે જ્યારે કૃષ્ણને કાંઈક કીધું છે ત્યારે કીધું, હે સખા, તું મારો મિત્ર છો. ભગવાન આપણો મિત્ર છે, ગુરુ આપણો મિત્ર છે. એ મિત્ર થઈને કહેતો બેટા આમ કરાય, બેટા આમ. બોધ કોઈ નથી લેતું, બોધ કદાચ બંધનમાં નાખીએ કે, પણ સંતના આશીર્વાદ છે એ મુક્ત કરી શકે માણસને. એટલે ઓલો મૂળી વાત કે આવ્યો ને કીધું ઓલો કે નાખ ને, ક્યાં તારા બાપનો નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોકાડો ને, નહીં દે એમ. ઓલો કે નહીં તક તો થયો તરત ઢીલો. એમાં ખોટો વટ નો રાખવો. પણ એને થયું કે આ ને પ્રસાદ વેચે છે ને છેતરો, વહેંચતો હોય ને કોઈ દી ન ચેતરાય, વેચતો હોય ચેતરાય. પેલે બેહી ગયો, ચલો પ્રસાદ વાળો હાથ સમજે ને વાહે રાય, બીજો હાથ ધીર્યો. કઠણાઈ જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લબડકું મારી ગયું. આવ ખોરો પ્રસાદનો લોભ ન કરાય. જો કે બહેનો તો કોઈ પણ કાર્યક્રમ, હું તો એમ કહું જ્યાં જાઉં ત્યાં ભરપૂર થી ન જાઉં. કથામાં જવું છે સંતો પાસે, બસ સંપૂર્ણ શરણાગતિ, બસ એ સત્ય જ હોય એમ. આ ઘણા તો બેઠા બેઠા તરક કાઢો, એવું હોય છે, આવું છું છે, છું છે એટલે વંચાય છે. ઘણા શું કરે, આપણને ખબર ન હોય એમાં માથું ન મદાય એમ. તમને ખબર હોય એની જ આ પાડો, તમે આંખે દેખેલું હોય એ જ આ પાડો. આ મોદી બાપુ જેમ તેમ બોલે, એમાંય જે અત્યારે તમને કોઈ જે યુપીની ચૂંટણીમાં જે બોલ્યા છે, અને હું યાદવોના વખાણ કર્યા મોદી સાહેબે, આપણને તો એમ જ થાય ગુજરાતના તમામ યાદવોને કેબિનેટમાં મૂકીને કેમ ન્યા ગયા હોય. હા સાંભળજો સાહેબ, એટલું યાદવોનું સારું બોલ્યા. ભગવાન દ્વારકાધીશ है जुड़े हुए सभी यादव भाइयों को मैं कहना चाहता हूँ, यादव हाँ, मैं गुजरात से द्वारकाधीश का आशीर्वाद लेके आया हूँ और यूपी के यादवों की जवाबदारी हमारी है. बाप दीकरा बेन अरे ये बोलो छोड़ो साहब. પણ મુખ્યમંત્રી મળ્યો ને આ સાહેબ, આપણા નવીનાથ બાપુના ભંડારા વખતે એને હાજરી આપેલી આપણે ઠવીમાં. હે હા, ભૂકા કાઢ્યો. ઓલો નહોતો આવ્યું અનિલ કપૂર નો ઓલું ફિલ્મ કયું નાયક, નાયક ને બાપ થી અત્યારે આટા મારે છે સાહેબ, એવા એવા ભૂકા કાઢે છે. એટલે અત્યારે આ બધી આમ નવી નવી ચેતનાઓ કઈક દેશનું સારું કરી રહી છે. કોંગ્રેસમાં હારા છે બધા. હા એટલે હારા, આપણે તો વચગાળામાં દાટા મારવાના છે. નહીં તો જો નહીં સામે કોઈને તો આ કોંગ્રેસ છે એ બધા ભાજપમાં વ્યા જાય. પછી એવું લાગશે કે હવે ભાજપનું પૂરું થાય તો પછી એ પાછા કોંગ્રેસ. આપણે તો એનું જ છે, એમાં કાંઈ આપણને તકલીફ જ નથી. બધા હારા જ માણસો છે. અમે કેમ જો આ વાત કરતા હોય એમાં એમ લાગે કાંઈ ઘડીક ગાવું છે, બે દુઆ ગાઈ નાખી, આ તરત પક્ષ પલટો. પણ આ મોદી સાહેબ છે ક્યાં સુધી થોડું કોંગ્રેસ વાળાને થોડુંક તકલીફ છે. હા કેવું બોલે, જે બોલે એ સીધું પડે. બોલો અત્યારે જે હવે તો એ પીએમ થઈ ગયા ને, વડાપ્રધાન. હા બહુ સરસ. આપણને એમ જ થાય કે અત્યારે બોલે કાલ અમલમાં જ આવી જાય. હા હમણાં જો અહીંયા આવ્યા હોય અત્યારે અહીંયા તો આવું જ બોલો, ભારત માતા કી જય તો બોલો બેનો ભાઈ. भाई बहनों, आज मैं फूलनाथ की भूमि में आया हूं, आपके पास मत लेने के लिए नहीं आया बहनों भाइयों. ये भूमि को मेरे मस्तक ऊपर लगाने आया हूं बहनों भाइयों. बहनों भाइयों, मैं जब गुजरात का सीएम था
तब तक अमेरिका ने मुझे वीजा नहीं दिया बहनों भाइयों। और अब जब पीएम बना हूं बहनों भाइयों, तो ओबामा ने सामने से मुझे बुलाया। त्यारे ओबामा था ना बहनों भाइयों। जब मैं अमेरिका से वापस आया तो मेरे पत्रकार मित्रों ने मुझे प्रश्न किया कि नरेंद्र भाई, भारत में और अमेरिका में डिफरेंस क्या है, फर्क क्या है? बहनों भाइयों, आपको जानकर आनंद होगा, अमेरिका के व्हाइट हाउस में ब्लैक आदमी रहता है बहनों भाइयों। और बहनों भाइयों, कोई मुझे पूछे अमेरिका और भारत में फर्क क्या है, तो सोनिया बहनों भाइयों, अमेरिका में वो ओबामा रहता है और मेरे भारत में अंबामा रहता है बहनों भाइयों। मेरे भारत में अंबामा। और अमेरिका से वापस आकर मैंने नया प्रोजेक्ट रखा है बहनों भाइयों, नया आयोजन रखा है बहनों भाइयों, आपको जानकर आनंद होगा। गुजरात के कोने कोने में नर्मदा का नीर तो पहुंच गया है बहनों भाइयों, लेकिन मैंने नया कसम खाई है बहनों भाइयों, मैं गंगा का पानी को अमेरिका पहुंचाऊंगा बहनों भाइयों। दरिया के 20 पाइपलाइन का कॉन्ट्रैक्ट दे चुका हूं बहनों भाइयों। 25 लाख अबज मिलियन डॉलर का कॉन्ट्रैक्ट है बहनों भाइयों, 25,000 मिलियन डॉलर। आपको यह जानकर दुख होगा बहनों भाइयों कि अमेरिका के लिए तुमने इतना खर्चा क्यों किया बहनों भाइयों? मेरे भारत के कल्याण के लिए किया है बहनों भाई। गंगा है, भागीरथी है, पतित पावनी है बहनों भाइयों। गंगा का स्पर्श करने से पितरों को मोक्ष मिल जाता है बहनों भाइयों। अमेरिका का पितृ भटक रहे हैं बहनों भाइयों, अमेरिका का पितृ भटक रहे। और मैं गंगा को वहां पहुंचाऊंगा तो अमेरिका का पितृ को मोक्ष मिलेगा बहनों भाइयों। और मोक्ष इसलिए उसको देना चाहता हूं बहनों भाइयों कि मेरे भारत के विकास में अमेरिका का पितृ दखल अंदाजी ना करे, इसलिए उसके लिए मैं गंगा पहुंचा रहा हूं बहनों भाई। तो ये अपने क्यों आ करे ओ भाई, आ करे बहनों भाई हम सावधान थी ना बोलजो। मारे भगवान शिव बाजू जाવું છે પણ આનંદ જો, હા આનંદ જ। અત્યારે રૂપાણી સાહેબ છે મુખ્યમંત્રી, પેલા આનંદીબેન હતા, હા આનંદીબેન સારું બોલતા હો બાબુ। मित्रों, मैं गुजरात को गतिशील बनाना चाहती हूँ। मित्रों, गुजरात गतिशील बनશે, हकीकत गतिशील बनશે હમણાં માજુ। એવું ગતિશીલ બનવાનું ભાઈ, હાજે રીંગણી સોંપ્યા હોય એટલે સવારે સીધા રીંગણા જ ઉતારવા જવાનું। ટૂંકમાં મૂળ વાત એટલી છે કે સાહેબ અત્યારે દરેક પ્રકારની જાગૃતિ આવી છે બધામાં, એ 100%। નહીતર પહેલા આજથી 30 વર્ષ પહેલા ગ્રાન્ટ શું કહેવાય ગામડાને ક્યાં ખબર હતી? ભાભલા બેઠા બેઠા વાતો કરતા, ગ્રાન્ટ આવે પણ તલાટી મંત્રી અને સરપંચે ધ્યાન ન દીધું, એમાં મારી ગ્રાન્ટ પાછી વહી ગઈ। તા એક બાબા શું કે એકલી હતી, એ બાય સમજતા હતા, હું કહી તમે એને બદલે આજ કેટલો વિકાસ થાય છે સાહેબ। ઈ કાગયે ને પાણી પાજે अवतारो मीठो
આપજે રે જોગાનો જોગ આજ મેં કીધું એમ કે આટલા વાગ્યાનો ટાઈમ ફૂલનાથ માટે સાહેબ અમારા માટે આખી ઘટના જુદી છે. મારા ગામના જ મંડળ અહીંયા ફૂલનાથ આવેલું આજ રાતે આવેલી નીકળ્યું એટલા જ વાગે ત્યારે અમારી 11 બૈરાઓ સાહેબ અકસ્માતમાં યાદી આવે એમાં બોર્ડા ધરબાણેલું છે સાહેબ. એક પણ એ પરિવારને હજી ફૂલનાથનું નામ લ્યો તો મોઢામાં હજી એને સાહેબ આનંદ આવે, મોઢું મળડાય ને એમ થાય ને ફૂલનાથ જ મારા બા ગયા હતા ને આવું બન્યું નહીં સાહેબ. એ એમ કે અમારા મહાદેવના કામે ગયા હતા, અમારા માવતરને મોક્ષ જ હોય સાહેબ. હે અને મારો સત્તાધારમાં ત્યારે પ્રોગ્રામ ચાલુ, હું અહીંથી દિવસે જ નીકળેલો બપોરે. મારા બાપુજીને ગાડીમાં બેસાડ્યા. નેમિનાથ બાપુ કે નહીં ભાઈ મારે એને જીપમાં આવી આવશે. પરાણે ઉતાર્યા, મોટા ભાઈને તારે લેતો ગયો. મારા કાકી એ રોકાણા. જ્યારે ટ્રક બસ ન આવે, બસને મોડું થતું હતું ને આપણા ગામના એ ભાઈ સેવા કરવા સાહેબ કહેવાય ગયો. કેસની વાત આવી ને ત્યારે આખું ગામ એમ બોલ્યું હતું કે એ તો સેવા કરવા આવ્યા, આપણે કેસ કેમ કરાય સાહેબ. પછી સામેલી કીધું કે ના થોડું ઘણું જે નાના માણસો હતા એમાં એને કોઈને કાંઈ વીમા અમારે ક્યાં ઘરના દેવા વીમાના મળતા હોય. મારા બાપુજી તો અહીંથી મને કીધું કે નેમિનાથ બાપુ લઈ જાય પાછા મને 10 દી ઠવી રોકશે. ભલા કે ટ્રકની પાછલી સીટમાં કંઈક ગાડલું કેવું નાખી દે ને હું સૂઈ જાઉં ત્યાં. અને મારા બાપુજી એમાં 21 દિવસે સાહેબ એ ભાનમાં આવ્યા. અને જેણે આપણે ત્યારના બાજપાઈજીના ગોઠણનું જેણે ઓપરેશન કરેલું મહેતા સાહેબે, એ પ્લેનમાં ભાવનગર આવ્યા. એણે મારા બાપુજીના મગજનું માથાનું ઓપરેશન કર્યું. 21 દિવસે જ્યારે ભાનમાં આવ્યા તો એ સાહેબ એને એક જ ઝંખના ફૂલનાથને આપણે ત્યાં ક્યાંક આપીએ ને ક્યાંક ફ્રૂટ કેવું તો હું કે આશ્રમમાં એકલા ન ખાવે, બધા ખાવે. એને એમ જ કે હજી હું આશ્રમમાં છું. 2 વર્ષે ફૂલનાથ આશ્રમના 12 માલી વિચારને કાઢવામાં થયું હતું સાહેબ. ઘર હતું ને તોય એમ કહે હું તો ફૂલનાથ બેઠો. હું રસ્તે આવતો હતો ત્યારે ભાગાતાને ઝીણાતાને વાત કરતો હતો કે મારા બાપુજી બધે ફરી લે, બધી યાત્રાઓ કરી. મારા બાપુજી અત્યારે છે બેઠા છે, કોને આડે વાળે છે. ફૂલનાથ પછી મારા બાપુજી બીજે ક્યાંય નથી ગયા. કહેવાનો મતલબ કે ઈ આ ફૂલનાથ
અહીંયા આવું ને એમાં આજ જોગાનું જોગ તારીખ તો આગળની હતી પણ મેં કીધું એમ કે મારે જવાનું હતું આમ એટલે થોડીક વહેલી કરી અને જોગાનું જોગ પાછી આ હનુમાન જયંતિ જ સાહેબ એ જ દિવસ પાછો અહીંયા હું બોલું છું હે કારણ કે દેવામાં જે મજા તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવ કાળો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે અને કાગ એને પાણી પાચે ભેળો બેહી જમજે કોઈ તારી આગળ આવીને દુઃખ ગાય 100% ગાય બધું માણસની તેવડ ના હોય બધું કામ કરી શકવાની 5 ને ફસડકાવીને આવ્યો હોય ને વાડી આવીને એમ કે 2 દી રોકાવું છે આખા ગુજરાતની પોલીસ ગોતે છે તો તમે નીકળો ભાઈ અમારે પછી ખબર પડે તો અમારે તમારા કા બધા થઈ જાય એને કઈ આશરો દીધો ન કહેવાય કંસ જેનો કાળ હોય હે ઈ મોટી મોટી મેડિયું એ દીધો રે જાકારો એ જીવોલી ઝૂંપડીએ એક દૂરે જીવન પધારો રે દેવકી દીતારો અરે દેવકી દીતારો જાકારો ઓલી ઝૂંપડીએ કીધું જીવન પધારો એ ઝૂંપડી કેવી હતી કોની હતી મહેમાનોને માણ જેને દલ ભારીને દીધેલ નહીં મેળી મેળી નહીં મહાન આરણે ઈ તો હાથું હોરઠીઓ ભણે પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે એ જીવોને આગીર રે એ દીધેલો જોને આવકારો રે દેવકી જીતારો દીકરો રે રે અરે દેવકી જીતારો દીકરો જાકારો જેને ભૂમિનો માકારો તેદી ઓલા નંદરાજા આહિરડે દીધેલા આવકારો કાગ બાપુની આ કવિ પણ માટે મોજ મારે ભાઈ ભાઈ હો પણ અગમા ગોચર અલગ ધણીની ખોજ મારે રે મોજ મારે રે વાલીના મોજ મારે મોજ મારે રે બાપ મોજ મારે મારા વાલા પાછી કેવી મોટ છે મોર બંધ થનગાટ કરે મોર બંધ થનગાટ કરે મોર બંધ થનગાટ કરે મોર બંધ થનગાટ કરે મોર બંધ થનગાટ કરે
બની ઉંમરનો માણસ વડીલ છે. હવે આપણે તો હવે માઇન્ડ 20 વર્ષ બચ્યા હોય તો આના હજી મારા બાપ 90 વર્ષ ટોકમાં પીડ્યા. મોટો જ માણસ કહેવાય. તમારી ફરમાઈશ ચાલો હમાય ઉડાડો હમાય ઉડાડો. મોજ મારે ઉડે બાપ મોજ મારે
ગયો ભેગા કરી નાખો વાહ મારા બાપ વાહ रंगीला तारा रंग फेरो जुए तारी बात रंग लो यो मारा बाप जो આપણે સ્વામિનારાયણ ભગવાનને ક્યાં જોયા છે આપણે રામને ન જોયા કૃષ્ણ ન જોયા અમારા માટે આપણે અત્યારે ભગવાન આના હૃદયમાં આવ્યો હોય આ નાનો ઘનશ્યામ હશે ત્યારે આવો દિવસે મારા વાલા વાહ દોસ્ત લીલો છે રંગનો છોડ રંગમાં રોયા વાલા મિયા સોનામાં કકડી રે કેસર રોયા વાલા મિયા કહે છે કોઈ પણ પરિસ્થિતિમાં માણસ મોજમાં હોવો જોઈએ. હું ઘણી વાર કહું, આજ પણ કહું, કાયમ